તો છેલ્લા ઘણા સમયથી નકલી પનીરનો આખો ધંધો ફૂલી ફાલી રહ્યો છે તેને લઈ આરોગ્ય વિભાગ તો સજ્જ છે જ, પરંતુ આખરે નકલી પનીરને ઓળખવું કેવી રીતે, ત્યારે એને બાબતે સિવિલના ડાયટિશિયનને જાણકારી આપી. અસારવા સિવિલના ડોક્ટર તલ્લિકા સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી. નકલી પનીર આરોગ્ય માટે ઘણું નુકસાનકારક છે તેવું ડોક્ટર તલ્લિકાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે નકલી પનીર કિડની અને લીવરને નુકસાન પણ કરે છે. નકલી પનીરને આખરે કેવી રીતે ઓળખવું તે વિશે પણ તેમણે વિગત આપી. સાથે સાથે કહ્યું ઘણી બધી સમસ્યા નકલી પનીરના કારણે થઈ શકે છે. નકલી પનીરથી ડાયટિંગ સિસ્ટમને પણ વધારે નુકસાન પહોંચતું હોય છે. તેમના તરફથી કહેવામાં આવ્યું કે તમે ઘરે બેઠા પણ પનીરની ચકાસણી કરી શકો છો. તમારા હાથમાં જો પનીર આવે એ અસલી છે કે નકલી પનીરનું ટેક્સચર ખૂબ જ હાર્ડ હોય છે તેવું ડોક્ટર તલ્લિકાએ કહ્યું હતું. ગરમ પાણી નાખવાથી નકલી પનીર કડક બને છે, એ તમે તપાસી શકો છો. નકલી પનીરમાં ડિટર્જન્ટ જેવી પણ સ્મેલ આવતી હોય છે. નકલી પનીર જે છે એ ચ્યુઈ હોય છે, મતલબ જે તમે એનું ટેક્સચર જોશો ને તો એ રબરી હશે, હાર્શ હશે. અને જ્યારે અસલી પનીર હોય છે તે જે પનીર હોય છે સોફ્ટ હોય છે, બરાબર. તમે એને મેશ કરશો ને તો ઇઝીલી ક્રશ થશે. અને જ્યારે જે નકલી પનીર છે તમે એને મેશ કરવાથી એ રબરી અને એનું ટેક્સચર બહુ હાર્ડ દેખાશે તમને. બીજી મેથડ એ છે કે તમે એને ગરમ પાણીમાં સોક કરશો ને તો ગરમ પાણીમાં સોક કરવાથી જે નકલી પનીર હશે બહુ ટાઈટ થઈ જશે એકદમ, બરાબર. અને જે અસલી પનીર છે એ સોફ્ટ બની જશે. બીજી મેથડ છે કે આપણે એના ઉપર જે આયોડીન જે છે, નમક આપણે એડ કરશું તો એના ઉપરથી પણ આપણને ખબર પડશે. જો એમાં એડિશનલ સ્ટાર્ચ હશે પનીરમાં તો એનાથી આપણને ખબર પડશે કે ઉપરનું જે લેયર હોય એ બ્લુ થઈ જાય છે, બરાબર. તો એ બ્લુ લેયર થવું એટલે કે એ પનીર નકલી છે. પનીર ખાવાથી વોમિટિંગ, નોઝિયા વગેરે છે, બરાબર, બ્લોટિંગ, ગેસ, એસિડિટી, લીવર, ઇન્ટેસ્ટિનલને પણ નુકસાન કરે છે. એમાં કેમિકલ છે, ડિટર્જન્ટ્સ વગેરે છે, એનો પણ ઉપયોગ કરવામાં છે. નકલી પનીર અત્યારે અમદાવાદમાં પકડવામાં આવ્યું છે, તેમાં જોઈએ તો ડિટર્જન્ટ છે, સોપ્સ વગેરે છે, એનો પણ ઉપયોગ થાય છે, જે આપણે જીઆઈ ટ્રેક છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એને વધારે પ્રમાણમાં નુકસાન કરે છે.